તો કચ્છ જિલ્લાના વ્રજવાણી ગામથી દ્વારકા જતી કોંગ્રેસની કિસાન અધિકાર ન્યાય પદયાત્રા લાકડિયા ગામે પહોંચી હતી। પદયાત્રાના આગમન પ્રસંગે ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂત પરિવારોની પુત્રીઓએ પદયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું। મહિલાઓમાં ખાસ જુસ્સો જોવા મળ્યો હતો। અનેક મહિલાઓ પદયાત્રામાં જોડાઈને ખેડૂત હિતના મુદ્દાઓને સમર્થન આપતી જોવા મળી। પાલ આંબલિયા, લાલજી દેસાઈ સહિત ખેડૂત આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં ખેડૂતોના પ્રશ્નો, અધિકારો અને ન્યાયની માંગને લઈ ચર્ચાઓ કરવામાં આવી। ત્યારે પદયાત્રાને વ્યાપક જનસમર્થન તે મળી રહ્યું છે। 2013માં મનમોહનસિંહ સરકારે કાયદો કર્યો હતો કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે। આવો સરકાર ગુજરાત સરકારે કાયદાનો અમલ કરે, જેમ રાજસ્થાન સરકારે કાયદાનો અમલ કરી અને રાજ્ય સરકારે કાયદો બનાવ્યો છે, તો ગુજરાત સરકાર શું કામ ના બનાવે? જો સરકારે આ ના કરવું હોય તો માસિક ભાડું એક થાંભલાના 50,000 રૂપિયા કંપનીઓ પાસેથી અપાવડાવે। જો એ ના કરવું હોય તો એક થાંભલાના એક હારે 2 કરોડ રૂપિયા આપી દે।